ચોમાસાની શરૂઆત થતાં જ ગ્રામ વિસ્તારોમાં કેવી સ્થિતિ સર્જાઈ છે તેનો એક જીવંત દાખલો સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માનાવાડા ગામે વરસાદી પાણીનો ભરાવો થતાં સ્થાનિક રહીશોમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। દસાડાના માનાવાડા ગામે વરસાદ વીત્યાને આજે 5 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે હજી પણ રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે। સૌથી વિકટ પરિસ્થિતિ માનાવાડા ગામ પાસે આવેલ ઠાકોર સમાજના સ્મશાન નજીક સર્જાઈ છે। સ્મશાનની આસપાસ છેલ્લા 5 દિવસથી પાણી જમા હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં ગારા અને કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ગંદકી અને દુર્ગંધભર્યા વાતાવરણને લીધે અહીં વસવાટ કરતા સ્થાનિક લોકોમાં ભારે પરેશાની ભોગવી રહ્યા છે। આ રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ અનેક મુશ્કેલીઓમાં મુકાયા છે। સ્થાનિક રહીશો દ્વારા એવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઘણા દિવસોથી એક જ જગ્યાએ ગંદુ પાણી ભરાઈ રહેવાના કારણે મચ્છરનો ઉપદ્રવ્ય વધી રહ્યો છે, જેનાથી ગામમાં મોટી માંદગી અથવા રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ સેવાઈ રહી છે। માનાવાડા ગામના રહીશોની એક જ માંગ છે કે જવાબદાર વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી લેવામાં આવે અને વહેલી તકે અહીંથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, આ ગંદકીમાંથી મુક્તિ મળે। આ ગ્રાઉન્ડ રિપોર્ટ અંગે આપનું શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો। વિડીયોને લાઇક અને શેર કરો અને સુરેન્દ્રનગર જિલ્લાના આવા જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને સ્થાનિક સમાચારો માટે મેળવવા માટે અમારી ચેનલ 24 બ્રેકિંગને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।